હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। હાલ વાદળછાયા વાતાવરણને લઈને ઠંડી ઓછી 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે। તો ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો નીચે જશે। ગાંધીનગરમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, વલસાડમાં પારો 15 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો જૂનાગઢ, અમરેલીમાં પારો 15 ડિગ્રી રહેવાની શક્યતા છે। તો સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના ભાગોમાં પારો 15 ડિગ્રી રહી શકે છે। 23 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રારંભમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો 16 થી 22 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હળવા અલનીનોની શક્યતાથી ચોમાસા પર વિપરીત અસર જોવા મળશે। દરિયાઈ પરિબળો અનુકૂળ થશે તો ભારતીય ચોમાસું આવી શકે છે। હાલ વાદળછાયું વાતાવરણ રહેશે, ધીમે ઠંડી વધશે, પરંતુ પશ્ચિમી વિક્ષેપ હટી જતા તારીખ 8 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલ અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા। આ દશામાં 16 થી 22માં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને પુનઃ ગુજરાતના ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળની સ્થિતિ વધુ રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવશે। આ વાદળ આવતા ઠંડી ઘટી જતી હોય છે, પરંતુ વરસાદ મેઘ માટે આ વાદળો જરૂરી છે। અત્યારે માગસર માસમાં વાદળવાળો રહે તો સારું, પોષ માસ છે શીત રહે તો સારું, માગસર માસમાં કંઈક ગરમ રહે તો સારું। 16 થી 22 આસપાસ વાદળવાળું રહેવાની શક્યતા રહેતા આ દશામાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને જો કે પશ્ચિમી વિક્ષોભ મધ્યમ કક્ષાના છે। આ વખતે મેડિટેરિયન સીમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભ ઓછા આવ્યા છે, જેના કારણે ઠંડી ઓછી પડવામાં છે, પરંતુ યુરોપ અમેરિકામાં રેકોર્ડ ઠંડી પડશે અને એશિયા ખંડના ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 23 ડિસેમ્બરથી લગભગ ડિસેમ્બરના એન્ડ સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। પોષ મહિનામાં વધુ ઠંડી પડવાની શક્યતા રહેશે।